વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું 3 પ્રકારની ચટણી, જેનો ઉપયોગ તમે કોઈ પણ ચાટ કે ભેળ બનાવવા માટે કરી શકો છો. જેમાં આપણે લાલ મરચું અને લસણની તીખી ચટણી, લીલા મરચાં અને સિંગદાણાની ખાટી ચટણી અને ગોળ આંબલીની મીઠી ચટણી બનાવશું. સૌથી પહેલાં આપણે લાલ મરચું અને લસણની તીખી ચટણી બનાવશું. તેના માટે આપણે એક મિક્સચર જારમાં 25 થી 30 લસણની કળી લેશું. તેમાં એક નાનું સમારેલું ટમેટું નાખશું. ત્યારબાદ તેમાં 4 ટેબલસ્પૂન લાલ મરચું અને હાફ ટેબલસ્પૂન મીઠું એડ કરશું. તેમાં 2 ટેબલસ્પૂન પાણી નાખી તેને પીસી લેશું. લસણની ચટણી તૈયાર છે. લસણની ચટણી 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં સારી રહે છે. હવે આપણે લીલા મરચાં અને સિંગદાણાની ચટણી બનાવશું. તેના માટે આપણે 1 કપ શેકેલા સિંગદાણા લેશું. તેને મિક્સચર જારમાં નાખી અધકચરા પીસી લેશું. ત્યારબાદ તેમાં 4 સમારેલા લીલા મરચાં નાખશું. તેમાં 2 ટેબલસ્પૂન લીંબુનો રસ નાખશું. પછી તેમાં હાફ ટેબલસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન હળદર એડ કરશું. 2 ટેબલસ્પૂન પાણી નાખી તેને સરખી રીતે પીસી લેશું. લીલા મરચાં અને સિંગદાણાની ચટણી તૈયાર છે. આ ચટણીને તમે ફ્રીજમાં રાખો તો 3 થી 4 દિવસ સુધી સારી રહે છે. હવે આપણે ગોળ અને આંબલીની ચટણી બનાવી લેશું. તેના માટે 50 ગ્રામ આંબલી અને 150 ગ્રામ ગોળ લેશું. હવે આપણે એક વાસણમાં અડધો લીટર પાણી ગરમ થવા માટે મૂકશું. તેમાં આંબલી ઉમેરી દેશું. આંબલીમાંથી બી કાઢી તેને સરખી રીતે પાણીથી ધોઈને લીધી છે. હવે તેમાં ગોળ નાખશું. તેને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેશું. હવે આંબલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ ઓફ કરી તેને ઠંડુ થવા દેશું. હવે આ ગોળ અને આંબલીનું મિક્સચર ઠંડુ થઈ ગયું છે. તેને આપણે એક મિક્સચર જારમાં પીસી લેશું. જો તમારે આ મિશ્રણને પીસવું ન હોય તો તેને તમે ડાયરેક્ટ ગળણીથી ગાળી પણ શકો છો. હવે આ મિક્સચરને આપણે ગળણી વડે ગાળી લેશું, જેથી તેમાંથી આંબલીના રેસા નીકળી જાય. તો આ મિક્સચરને મેં ગરણા વડે ગાળી લીધું છે. તેમાં 1 કપ પાણી ઉમેરી તેને મીડિયમ ફ્લેમ પર ઉકળવા મૂકી દેશું. આપણે એક વાટકીમાં 1.5 ટેબલસ્પૂન કોર્નફ્લોર લેશું. કોર્નફ્લોરના બદલે તમે તપકીરનો પણ ઉપયોગ કરી શકો. તેમાં 1 ટેબલસ્પૂન પાણી નાખી તેને ઓગાળી લેશું. હવે આ મિક્સચર ઉકળી ગયું છે. તેમાં 1 ટેબલસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન લાલ મરચું એડ કરશું. હવે તેમાં બનાવેલી કોર્નફ્લોરની પેસ્ટ એડ કરશું, જેથી ચટણીની કન્સિસ્ટન્સી થીક થઈ જાય. તેને મિક્સ કરી 2 મિનિટ માટે ઉકળવા દેશું. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું. ગોળ અને આંબલીની બજાર જેવી ચટણી તૈયાર છે. તેને તમે 15 થી 20 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. તો ત્રણેય ચટણી તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય
તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.